આડના દાડા કે રૂપ ભાઈ આયા આડના દાડા રે ધર્મર દેવલા ચાકે રૂપ ભાઈ આકાશ મળી જઈ જાય રે વાવણી કરવાલા ખેડૂત ભાઈ વાવણી કરવાલા રે સામે સિમરિયા અજમલ રાજા અવળા સુગન થાય રે અરે મોટા ભાઈ બોલો ને નાના ભાઈ. હવે આપણે વાવણી કરવા નથી જવું. કેમ નથી જવું? અરે મોટા ભાઈ આ તરફ જુઓ આપણા મહારાજના ઘોડીલા આવી રહ્યા છે એટલા માટે આપણે વાવણી કરવા નથી જવું. અરે પ્રધાનજી, અરે મહારાજા પેલા ખેડૂત લોકો કોઈ સારા કામ માટે જઈ રહ્યા હતા અને આપણે ભાઈને કેમ પાછા વળ્યા? જાઓ તપાસ કરતા હો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમે આપના મહારાજને ભાઈને કેમ પાછા વળ્યા? અરે ના પ્રધાન વીરા, એવું કઈ નથી, પણ અમે અમારા ઓજારો ઘરે ભૂલ્યા એટલા માટે પાછો વળીને જઈ રહ્યા હતા. અરે તમે શું ઓજારે ઘરે બોલ્યા? અરે તો સાંભળો પ્રધાન વીરા. હે રાસે પરુણા ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ રાસે પરુણા ઘેર ભૂલ્યા. અરે રાસે પરુણા તમારી પાસે ખેડૂત ભાઈ, રાસે પરુણા તમારી પાસે રે. વાવણીનું બિયારણ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ વાવણીનું બિયારણ ઘેર ભૂલ્યા અરે વાવણીનું બિયારણ તમારી પાસે ખેડૂત ભાઈ, વાવણીનું બિયારણ તમારી પાસે રે. માતાની પાઘડી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ માતાની પાઘડી ઘેર ભૂલ્યા. રે માતાની પાઘડી તમારી પાસે ખેડૂત ભાઈ, માતાની પાઘડી તમારી પાસે રે. બપુરિયા ભાત ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ બપુરિયા ભાત ઘેર ભૂલ્યા. રે બપુરિયા ભાત તમારી પાસે ખેડૂત ભાઈ, બપુરિયા ભાત તમારી પાસે રે. અરે મોટા ભાઈ બોલો ને નાના ભાઈ. આ પ્રધાન શક્યું છે પ્રધાન જ છે ને તાર. તેમાં બધી હકીકતની આપણે ખબર પડી ગઈ. હાસુ કહી દે. હા હવ કહી દો. આમ થોડે એવું છે ધોતી રાશ તો હાસુ કહી દે. આ તો શું રાજા વાજા ને ઓદરે વહા પડે ને તો બંબો. અરે પ્રધાનભાઈ અરે આખરે ભાઈઓ, અમે હાસુ તો કહો પણ આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને, તે જઈને મહારાજને પૂછીને આવો. ભલે ત્યારે. અરે મહારાજ, ખેડૂત એમ કે સાચું બોલવાનું ખોટું લાગે ને. અરે પ્રધાનજી, અરે મહારાજા, એવું તો કઈ વાત છે કે ખેડૂતો કહે અને મને દુઃખ લાગે? અરે પ્રધાનજી, ખેડૂતોને અહીં બોલેલો. ભલે મહારાજ. અરે ખેડૂતો મહારાજ બોલાવે છે. અરે મહારાજને ઘણી ખમા. અરે ખેડૂત વીરાઓ, એવી તો કઈ વાત છે કે તમે કહો અને મને દુઃખ લાગે? અરે ખેડૂત વીરાઓ, જેવો સત્ય કહો, સત્ય ના કહો તો તમને શંકરની દુહાઈ છે. અરે મહારાજ સાંભળો, આ તો અમે નથી કહેતા પણ તમે તો એ સત્તા સાંભળો. એ આજ ચોરે ને ચકોરે વાતું ચાલતી હે. અજિયા કહેવાય ચકોરે વાતું ચાલતી હે. અરે ખેડૂત વીરાઓ, હું કેવી રીતે વાંચ્યો કેવો? માર તો ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. અરે મહારાજ તમારે ત્રણ દીકરીઓ તો સાચી, લાશા, લક્ષ્મી અને સગુણા, પણ મહારાજ દીકરીઓ તો ચકલીનો માળો કહેવાય, કાલે પાખો આવે અને ઉડી જાય. અરે પણ મહારાજ જો રાજની ગાદી સંભાળે, રાજના દ્વાર ખુલ્લા રાખે અને આ પ્રજાનું ધ્યાન રાખે એવો જો મહારાજ કોઈ કુંવર હોય ને તો બહુ સારું કહેવાય મહારાજ.
તે માટે તમે પેટના વાજ્યા છો મહારાજ. અરે પ્રધાનજી, અરે આમાં રાજા ખેડૂતોની વાત સાચી છે. તેમને કહો કે કાલે સવારે સારા સુગંધ જોઈ અને પછી વાવણી કરવા જાય. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, કાલે સારા સુકોણ જોઈ અને પછી વાવણી કરવા જાજો. ભલે બર્તનવીરા. એ પાસા વળીને ઘેર હેડ્યા ખેડૂત ભાઈ, પાસા વળીને ઘેર આયા રે. અરે પ્રધાનજી, અરે આમાં રાજા જો આપણને